શારદાબેન બે પાંચ મિનિટ હલો સ્વર્ગસ્થ શારદાબેન નરસિંહભાઈ મકવાણાના આત્માના કલ્યાણાર્થે અહીં રાખવામાં આવેલો. એમનો આત્મા જ્યાં હોય ત્યાં એ ચોક્કસપણે મુક્તિ તરફ ગયો છે. એનું કલ્યાણ થયું છે. એનું કારણ તમને કહું, આજે અમારો જે ભજનનો ભાવ અહીંયાથી રજૂ થયો ને એ એના આત્માના અંતરના આશીર્વાદથી અમે આજે અહીંયા જે કંઈ અમને કાલી ગયેલી ભાષામાં ઈશ્વરના પદ અમે ગાઈ શક્યા છીએ, એના અંતરના આશીર્વાદથી અમે ગાઈ શક્યા છીએ. અને શારદા એ માં સરસ્વતીનું બીજું નામ કે સરસ્વતી સમરૂ શારદા તમે વીણા કરજના. એ માં સરસ્વતી અહીંયા સૂક્ષ્મ રૂપે આપણા બધાની વચ્ચે રહ્યા હોય, હવે આપણે જોઈ ન શકીએ એવી માં સરસ્વતીના અંતરના આશીર્વાદથી અમે આજે આ પદ રજૂ કર્યા છે. આજના કાર્યક્રમમાં ચંદ્રિકાબેન પ્રકાશભાઈ ગોયલ જામનગર, એમના પુત્રી એટલે કૃષ્ણાબેન અને રીમા, જ્યોતિબેન નરસિંહભાઈ મકવાણાના પુત્ર એટલે શિવાનીબેન, અને આપણા સમાજમાં જમાઈ માટે ઘણા બધા શબ્દો વપરાય છે, પણ જમાઈ એટલે વિષ્ણુનું સ્વરૂપ છે અને એને પૂજનીય ગણવામાં આવે છે. નવમો ગ્રહ નહીં, લોકો એમ કે જમાય એટલે નવમો ગ્રહ. અને ગ્રહ પણ તમને કહી દઉં સાહેબ, આપણે ગ્રહને યાદ કરીએ ને તો એ નવ ગ્રહમાંનો એક ગ્રહ એટલે એ ઉચ્ચ પદવી ધારણ કરનાર જમાઈ. એવા જમાઈ રાજા જેને આપણે કહી શકીએ કે મકવાણાબેનની પુત્રી શિવાનીબેન, બરાબર, અને અનુજ કુમાર, અને એમના પુત્ર ચિરંજીવી મેવાન આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. ચંદ્રિકાબેન પ્રકાશભાઈ ગોહિલ એટલે કૃષ્ણાબેન, મનોજભાઈ અને રીમા. રાજકોટના પુત્રી દિવ્યાબેન, અલ્પેશ કુમાર પણ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. વિનેશભાઈ નરસિંહભાઈ મકવાણા એટલે ધૈર્ય અને બેન શ્રદ્ધા. મનીષભાઈ નરસિંહભાઈ મકવાણા એટલે ફોરમ બેન. જયકુમાર ખાસ અમદાવાદથી અહીંયા પધાર્યા છે, એ ગૌરવ લેવા જેવી વાત છે. તો ફોરમબેન અને જયકુમાર અને એમાં દેવાંશીબેન એ અહીંયા જામનગરના છે કદાચ, અને ધર્મેશભાઈ નરસિંહભાઈ મકવાણા, બેનસી હિતેશ્રી પણ અહીંયા ઉપસ્થિત છે. સપરિવાર આપે જે કંઈ નામ સ્મરણ કર્યું છે ને એ એના આત્માને અર્પણ થશે. શું કામ કે અમે તો માત્ર ગાનારા માણસો છીએ, ભાવ જે હૃદયનો છે ને એ કુટુંબના પરિવારના જે સભ્યો છે એ હૃદયના ભાવથી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌને જેવું કંઈ આવડું એ બધું જ એના આત્માને સમર્પણ કરીએ. સૌ બે હાથ જોડી રાખો.
ઈશ્વરના ચરણોમાં જઈ અને આપણે પ્રાર્થના કરવાની છે આ આત્માની શાંતિ માટે. હું જે પ્રમાણે બોલું ને એ પ્રમાણે આપણે સૌએ પછી બોલવાનું છે. હે ઈશ્વર, આજે અત્યારે અમે જે કાંઈ નામ જાપ ઈશ્વર સ્મરણ કર્યું છે તે સ્વર્ગસ્થ શારદાબેનના આ આત્માને અર્પણ કરીએ છીએ. હે ઈશ્વર, અમારા પરિવાર તરફથી અને સીતારામ ધૂન મંડળના બધા જ સભ્યો બધે વતી આપના ચરણોમાં હૃદયપૂર્વકની પ્રાર્થના છે કે એ આત્મા જ્યાં હોય ત્યાં એમનું કલ્યાણ કરજો, એને ચીર શાંતિ આપશો. એવી અમારી બધાની આપના ચરણોમાં પ્રાર્થના છે. સૌને જય સિયારામ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. હવેની કઈ સૂચના હોય તો અરુણભાઈ કે મયુરભાઈ. એ ના બેન, મારી વાત સાંભળો.